કાંઠા વિસ્તારના જે અલગ અલગ ભાઈઓ છે એમની પાસેથી એમની વેદના સાંભળી. હવે આપણે વાત કરીશું ભાગલના સરપંચ જે છે આનંદભાઈ પટેલ એમની સાથે. આનંદભાઈ, શું કહેશો આ વિકટ પરિસ્થિતિ માટે? કારણ કે ખૂબ જ કરોડોની ઉપરનું નુકસાન ગયું છે, તમામને 1-1 કરોડની ઉપર નુકસાન ગયું છે. શું કહેવું છે? તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી? રજૂઆતમાં તો હજુ સુધી કોઈ આવ્યું નથી. પહેલી વાર કોઈ વિઝિટ જ નથી કરી હજી? કોઈ વિઝિટ નથી કરી. અને મીઠાના જે અગર છે, હું માજી જિલ્લા પંચાયત સભ્ય છું, એટલે આજુબાજુના ગામો જે છે એના જે અગરિયાઓ છે એને મોટે ભાગે હું ઓળખું છું, એમની પરિસ્થિતિ પણ જાણું છું. જે ગામમાં જેટલા ગરીબ લોકો હશે ને તેટલા જ લોકો મીઠું પકવે છે, પણ મીઠામાં એવું છે કે એ લોકોને કોઈ વાર સહાય મળતી નથી. પરંતુ આ વખતે અમારે એટલા માટે રજૂઆત કરવા પડે છે કે આખા વર્ષનું મીઠું એ લોકોનું બધું આમ જોઈને આખા વિસ્તારનું મળીને 25 કરોડનું મીઠું ઢોવાઈ ગયું હશે. ધરાસણા, સરવાળા, દાંડી, ભાગલ, કડીવા. તો સાંસદશ્રીને પણ રજૂઆત છે અમારી અને ધારાસભ્યને પણ કે આ મીઠાના જે અગરિયાઓ છે એમનું જીવન એના પર જ નભેલું છે, તો એમને જેટલી સહાય મળે એટલું કરવા માટે અમારા બધા વતી અમારી વિનંતી છે. કારણ કે એમનો પરિવાર આ મીઠું પર જ નભેલો છે. જી આનંદભાઈ, અત્યારે શું પરિસ્થિતિ છે એ લોકોને? કારણ કે બધા જ મજૂરો, અને ખ્યાલ છે મને પણ થોડું કે કાળી મજૂરી કરીને આ લોકો જીવે છે. અત્યારે ઘરમાં પરિસ્થિતિ કેવી છે એ લોકોની? પરિસ્થિતિ તમે જુઓ ને તો એકદમ દયનીય છે. ખાવાના બી મીઠા એટલા માટે જ પકવે છે કે ખાવાના એમને ફાંફા પડે છે. જી, રોજનું એ લોકોની કોઈ કમાણી નથી. હવે નવી જે પેઢી છે એ લોકો આ મીઠાના અગરનું કોઈ કામ કરતું નથી, પરંતુ જે વૃદ્ધો છે અહીં એ લોકો થી જ આ પરિવાર ચાલે છે. અને મજૂરીની વાત કરું તો 45 ડિગ્રીથી ઉપરનું તાપમાનમાં એ લોકો કામ કરે છે, એટલે એકદમ કાળી મજૂરી, અને તાપમાં જ આ મીઠું પાકે છે. તો એમને વળતર મળવું જ જોઈએ. જી. છરવાડાના સરપંચ અજયભાઈ પણ અત્યારે આપણી સાથે છે. અજયભાઈ, શું કહેશો આ વિકટ પરિસ્થિતિમાં? ઈશાબેન, આમાં એવું છે કે અમારા જે કાંઠો વિસ્તાર છે એમાં કોઈ બી જે બી અગરિયાઓ છે પ્લસ ખેડૂતો, કોઈની એવી મોટી ખેતી બી નથી કે તેની અંદરથી કોઈ કમાણી કરી શકે. એટલે ટોટલી આ મીઠું પર જ અમારા વિસ્તારોના અગરિયાઓ ડિપેન્ડન્ટ છે. એટલે જે નુકસાન થયું છે, ખરેખર બહુ જ નુકસાન થયું છે. તમામ કાંઠા વિસ્તારના બધા જ ગામ છે એની અંદર બધું જ મીઠું નાશ પામેલું છે, મતલબ પાણી થઈ ગયું છે. એક બી ઢગલો જોવાનો મળતો નથી. એટલે મારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે જે કંઈ આ અગરિયાઓને થોડું ઘણું સહાય મળે તો એમનું પરિવારનું ગુજરાન ચાલી શકે. કારણ કે આ મીઠું પાકવીને જ તેઓ તમામ પરિવારને ચલાવે છે, પ્લસ તેમના છોકરાઓ ભણતરથી માંડીને જે કંઈ બી કરવું હોય તે બધું આના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે સરકારશ્રીએ આના માટે થોડી ઘણી બી સહાય આપે તો એવી અમારી રજૂઆત છે. જી, તો આ હતા સૌ મીઠા અગરિયાના કહેવાય કે અહીંયાના આગેવાનો, ગામના સરપંચો, ભાગલના અને જે છરવાડાના સરપંચ છે. અને મારી પાછળના જે દ્રશ્યો છે, જે મીઠાના અગરો છે, સંપૂર્ણપણે દર્શક મિત્રો આ નાશ થઈ ગયા છે. અને આગળ પણ મેં કીધું કે સફેદ સોનું જે છે આપણું, એ ટોટલ અહીંયાથી નાશ થઈ ગયું છે. અને એક જે મીઠા અગરિયાવાળા છે એ લોકોને કરોડ ઉપર નુકસાન ગયું છે. અને વિચારવાની વાત છે કે 200 થી 250 જે લોકો છે એ પરિવારની જવાબદારી એમના પર છે. ને અત્યારે એમની પરિસ્થિતિ એટલી કફોડી છે. અને બીજી એક વસ્તુ જાણવા મળી કે હજી સુધી પાણી ઉતરી ગયા અને લગભગ આજે 4થો કે 5મો દિવસ છે, કોઈએ અહીંયા વિઝિટ નથી કરી. શું માત્ર વોટ લેવા માટે જ અહીંયા આવવાનું છે બધાએ? અને જેમ આમણે કીધું, વેદના એમની ખૂબ જ છે, કારણ કે બીજો કોઈ એમની પાસે કામ ધંધો નથી, બીજી કોઈ રોજગારી નથી. ત્યારે અહીંયાથી આપણે એ જોવું રહ્યું કે હવે ક્યારે અને કેવી રીતે એમને સહાય મળે છે, અને કોણ અહીંયા આ લોકોની વિઝિટ લેવા આવે છે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.